પ્રવીણ. પ્રવીણ વનરાજ ચાવડાના ઓપનર સ્ટ્રાઇકર બોલર સામનો કરશે જીતુ સિંગલ સુપર. प्लेयर्स लोग है क्या अभी चले गए? બાપરે, વનરાજ ચાવડાના પ્લેયર્સ ફાઇનલ રમી રહ્યા છે એવું ફીલ થયું અત્યારે. જે હિસાબે એમણે બોલને રોકવાની કોશિશ કરી ઇઝ ટુ ગુડ બટ કુલ. તમે લોકો સારો ટાર્ગેટ કરવાના માહિર છો એટલે ડોન્ટ વરી. શાયદ એમના કેપ્ટન એમણે પોતાની પાછળ મેજર લખાવ્યું છે. મેજરની કોર્ટ માર્શલથી ડરીને પ્લેયર્સ અંડર પ્રેશર ના ઓલું કરે. બટ યસ ઇટ ઇઝ ગેમ. હર રીતે એમણે પોતાનો એક રન ઇમ્પોર્ટન્ટ હોય છે જેને રોકવો જરૂરી છે. ઇટ ઇઝ વ્હાઇટ. ઓકે, વ્હાઇટ સાથે સ્કોર વધે છે 6. 1 મિનિટ, સોરી, 8. વ્હાઇટ +1. ઓકે, 9 રન વગર કોઈ નુકસાને. સિમ્પલ ગેપ, સીધા 9 4 13. 13 એક ઓવરની સમાપ્તિ પર 0 લોસ. 2 एक्स्ट्रा આવ્યા છે આમાં. ગુડ ઓવર. यहाँ कंप्यूटराइज चल रहा है, तुम्हारा मैनुअल चल रहा है. इट इज 12 13 1 3 13 राइट. 1 3 13. ओके, what a gap, superb gap. નો +4, 5 રન સાથે ટોટલ સ્કોર છે 18. 1 8 18. વનરાજ ચાવડાના નેક્સ્ટ બોલર સામનો કરશે ભાવેશ. હર વખતે સેમ એફર્ટ બટ આ વખતે ચૂકી ગયા અને 4 રન મળી ગયા સિંગલ સુપર કિંગ્સને. આ 4 રન સાથે સ્કોર થાય છે 23 વગર કોઈ નુકસાને. હું દિનેશભાઈ આ ભાઈની હર્ષભાઈની એફર્ટ જોઈને તો હું હવે પ્રવીણભાઈને એ રિક્વેસ્ટ કરીશ કે એક છે ને આરપીએલ બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ બી રહેવો જોઈએ ફિલ્ડિંગની માટે. એગ્રી. અહીંયા મેજર એકદમ એગ્રેસિવ થઈ ગયા છે પોતાના બોલર લોકો ઉપર. મને લાગે છે આખી મેચ ખાલી આ હર્ષભાઈ રમી રહ્યા છે બસ. જબરદસ્ત ફિલ્ડિંગ.
કારણ કે જે કોન્ટ્રીબ્યુશન રહ્યું એમનું બોલર તરફથી નથી મળી રહ્યું, પણ એઝ અ ફિલ્ડર એમણે 100% નહીં 200% આપી રહ્યા છે પોતાની ટીમ માટે. ને હું ચાવડામાં હું સ્પેશિયલી પ્રવીણભાઈનું એ કહીશ કે કેટલું શાંત દિમાગ રાખવું પડે છે. આ લાસ્ટ 1 મહિનાથી આરપીએલ ઓર્ગેનાઇઝેશનનું ચાલે છે. અંડરગ્રાઉન્ડ એ લોકો બધા કામ કરતા હોય છે. આજે એમણે ઓન ગ્રાઉન્ડ અને પોતાની ટીમને બી સંભાળવી છે. બેલેન્સ બનાવવું ખૂબ મુશ્કેલ થાય છે. ખરેખર છે. યેટ હી ઇઝ ધેર વિથ હિઝ પરિવાર. વિકેટ તોડી નાખશે. વિકેટ તોડી નાખશે. આપણે ખાડો નથી ખોદવાનો. તમારા હાથમાં બેટ આપી છે ગોલા અલે શું કે કોદાળી નહીં. હા રાઈટ. વાઇડ બોલનો ઈશારો. પ્રવીણભાઈ તમારા બોલરને થોડા તમારા એક્સપિરિયન્સની જરૂર છે. ફરી એક વખત મને લાગે છે વિકેટમાં કંઈક થઈ ગયું લાગે છે. હા વધારે બોલ ટર્ન થાય છે. ये बॉल है. ओ વાઇડ બોલનો ઈશારો. જેવી રીતના બેટ્સમેન સમજાવે છે પોતાના બેટ્સમેનને, પ્રવીણભાઈ તમે પણ તમારા બોલરને સમજાવો કે કઈ રીતના લાઇન લેન્થ મેન્ટેન કરવી, અથવા તો તમારે નેક્સ્ટ યર એક નવો રૂલ બનાવવો પડશે. 3 બોલ વાઇડ નાખ્યા પછી બોલર ચેન્જ કરી શકાય એમ. मिनी ओवर. इट्स कॉल्ड मिनी ओवर. इट्स कॉल्ड क्या बोलते हैं उसको? मिनी ओवर ही बोलते हैं. मिनी ओवर या 3 बॉल. अरे हम जिसको अंडर एस्टिमेट कर रहे थे ये उसकी स्ट्रेटेजी थी. नहीं, लेकिन कैसा था ना कि वो हर बॉल ट्राई कर रहे थे, ये बॉल सही टप्पे पे पड़ा. राइट 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 राइट. नहीं पिच एक्चुअली सुबह से शाम तक मैं देख रहा हूँ. अब तक पिच की क्वालिटी एज इट इज. सिर्फ बैट्समैन साइड का जो थोड़ा सा क्रीज है वहाँ पर थोड़ी तब्दीली हुई है. बट राइट एफर्ट्स લુક્સ ખૂબ જ સારો એફર્ટ છે આ પીચ બનાવવામાં અને અત્યારે સુધી દેખાઈ રહ્યું છે. રોલર તો ઘુમાના ही पड़ेगा. અહીંયા ખૂબ સારું કમબેક કર્યું છે બોલરે નિલેશભાઈએ. ખૂબ સારું કમબેક કર્યું છે નિલેશભાઈએ. જેટલા એક્સ્ટ્રા આપ્યા એટલા કવર તો કરવા જ પડશે. દુગના લગન. $32 રન્સ થઈ ગયા છે સિંગલ્સના. 1 વિકેટની નુકસાની. એક ઓવર 3 બોલ 32 રન્સ. સેમ સિચ્યુએશન. લાસ્ટ મેચની મેચની સેમ સિચ્યુએશન. બટ વનરાજ ચાવડાને પોતાની બેટિંગ સાઈડ પર ખૂબ કોન્ફિડન્સ છે. 90 પાર કર્યા હતા. ઇટ ઇઝ નો સ્મોલ થિંગ. 90 પાર કર્યા છે એમણે. જેટલું વનરાજ ચાવડાને ફિલ્ડિંગની અંદર ગ્રાઉન્ડની અંદરથી એપ્રિસિએશન ચેરઅપ નથી મળી રહ્યું એટલું એમને ગ્રાઉન્ડની બહારથી મળી રહ્યું છે. સી એક ઓવર બહુ લાંબી ચાલે છે એટલી જ મેચ લાંબી ચાલે છે અને મેચ લાંબી કરેક્ટ ચાલે છે કરેક્ટ તો કરેક્ટ કરેક્ટ. इवन वी लूज आवर पेशेंस कि भाई मैच जल्दी खत्म करो, हमें भी घर जाना है. ના પણ મારું એક કહેવાનું છે દિનેશભાઈ કે જો એક ઓવર અથવા તો લંબાઈ જાય, મેચ લંબાઈ જાય ને કે જે 4 થી અથવા 5 વાઇડથી તમારે વધારે થઈ જાય તો તમે બોલર ચેન્જ કરી શકો. એક નવો રૂલ રાખવો જોઈએ કે જેથી કરીને છે ને ટાઈમ વેસ્ટ ન થાય. ટાઈમ વેસ્ટ. બટ ઇવન ધો એ બોલર બી તો પૂરી ઓવર નાખશે. હા, બટ બીજો જે બોલર આવશે તો એટલી જ એને પેનલ્ટી બી તો મળતી જશે ને. $36 એક વિકેટની નુકસાની પર. નેક્સ્ટ બોલર છે રોશો. વિકેટ જરૂરી છે હવે શાયદ.
જે પોઝિશન પર મેચ છે વિકેટ જરૂરી છે. ના સિંગલ ના બેટ્સમેને ડિસાઈડ કર્યું છે. અમારે કોઈ ઘાય નથી. બોલર જેટલો અમને બોનસ મળશે ને એટલું અમે લઈ લઈશું. ઓકે. સ્કોર છે 41. હા 41. ગોહિલ લાયન્સ અને પાવરફુલ પરમારના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ ટોસ માટે આવે. ગોહિલ લાયન્સ અને પાવરફુલ પરમાર. ટોસ માટે અહીંયા ગોહિલ લાયન્સ અને પાવરફુલ પરમારના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ ટોસ માટે આવે. ગોહિલ લાયન્સ પાવરફુલ પરમાર. અહીંયા આ ઓવરની શરૂઆતથી ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને અને બોલ બી બધા લાઇન ટુ લાઇન આવી રહ્યા છે. લાગે છે નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. ક્રાઉડમાં અચાનક ઉત્સુકતા દેખાઈ રહી છે. 45. એક વિકેટની નુકસાની પર સિંગલે બહુ સારું બેટિંગ પ્રદર્શન અહીંયા દેખાડ્યું છે. હા ગોહિલ એન્ડ પરમાર. ગોહિલ અને પરમારની ટીમને વિનંતી કરીશ કે તેઓ ટોસ માટે આવે. रुक गया या चला गया हमको यहाँ से नहीं दिखा. જયેશભાઈ તરફથી અહીંયા ખૂબ સારી એફર્ટ જોવા મળી. જયેશભાઈને અહીંયા પોતાને પ્રૂવ કરવાનો એક ચાન્સ મળ્યો હતો. એમના ધર્મપત્ની એમની સામે જ બેઠા હતા. એમનું થોડુંક ધ્યાન ચૂક્યું પાછળ અને 4 ચાલ્યો ગયો. કોઈ વાત નહીં જયેશભાઈ, હોતા હૈ. આફ્ટર કમ્પ્લીટિંગ 3 ઓવરની સમાપ્તિ પર 51 રન. 51 રન. એક વિકેટની નુકસાની. प्रवीण आ गया अंदर. વોટ એફર્ટ, વોટ એફર્ટ. ફોલો થ્રુ માં એકદમ બાઉન્ડ્રી. ફોલો થ્રુ માં જે બોલ રોઈકો છે જબરદસ્ત. नहीं ये लक था. ओके एम्पायर ने रोक लिया. વેરી ગુડ, વેરી ગુડ. ફરી એક વખત હર્ષભાઈએ ગોહિલ લાયન્સ અને પાવરફુલ વચ્ચે ટોસ થઈ ચૂક્યો છે ટીમ વચ્ચે અને ગોહિલ લાયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે અને અહીંયા રોશો દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ અને આપણે જયેશભાઈ ચાવડા તરફથી ખૂબ સારી બોલિંગ જોઈ રહ્યા છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંયા બોલિંગનો નજરો આપણે જોઈ રહ્યા છીએ જયેશભાઈ ચાવડા તરફથી. આખું ક્રાઉડ એકદમ ચીયરઅપ કરી રહ્યું છે જયેશભાઈને. हाँ हाँ जयेश भाई भी किसी को देख के कर रहे हैं. गुड. जयेश भाई का एनर्जी लेवल कहीं और से आ रहा है. इट्स टू गुड. ઓહો હો હો. અને સક્સેસ મળી છે આજ. ખૂબ સરસ. ઓર આની સાથે સ્કોર છે 56 રન. 2 વિકેટના નુકસાન પર. વિકેટ્સ બહુ સ્લો છે યાર. વિકેટ બહુ સ્લો જઈ રહી છે. ઓહો હો. આને કહીએ ને ઇન સ્વિંગ ની અંદર બોલ કર્યા છે. ઇન સ્વિંગ ની અંદર જબરદસ્ત બોલિંગ. કહીએ ને કે આખું ઓલું જે બીજી ઓવર જે ખરાબ ગયેલી એનું પૂરું રિકવર કરી નાખ્યું છે જયેશભાઈ. અને સ્કોર બી જે રહ્યો ને એટલો વધવા નથી દીધો. અને રાઈટ ટાઈમ પર એમણે વિકેટ લીધી. અહીંથી હું માંગ કરતો હતો કે વિકેટ અહીંયા હોવી જોઈએ. કરેક્ટ. અને જયેશભાઈએ એને જસ્ટિફાઈ કર્યું
અને એપ્રિશિએટ દેટ એફર્ટ. કરેક્ટ. ચાવડા બી એકવાર ચેમ્પિયન રહી ચૂક્યા છે, તો અહીંયા દેખાય છે એમની ચેમ્પિયનશિપ. ઇટ્સ જસ્ટ એની કે હોઈ શકે કે આ લોકો યસ 57 ટુ વિન, 57 ટુ વિન ફોર સિંગલ સુપર કિંગ્સ. લેટ્સ ખૂબ જ રન્સ રોકવાની કોશિશ કરવી પડશે, એટલી જ બહેતરીન બોલિંગનું પ્રદર્શન કરવું પડશે અહીંયા સિંગલ સુપર કિંગ્સ ને. મારા પરમ મિત્ર સિંગલ ધીરજભાઈ દેખાઈ નથી રહ્યા, થોડા અંડર પ્રેશર લાગે છે ધીરજભાઈ સિંગલ. એમ અચ્છા ઓકે ઓકે, मेरे चश्मे से देखना भाई, मेरे चश्मे से देखना. વનરાજ ચાવડા ના બેટ્સમેન, ઓપનર બેટ્સમેન ને બેટિંગ કરવા માટે જલ્દી મોકલો. વનરાજ ચાવડાના બેટ્સમેન. दो भाई दोनों तबाही, બંને સગા ભાઈ અત્યારે વનરાજ ચાવડાને रिप्रेजेंट કરવા मनीष एंड प्रवीण. लेट्स टारगेट इतना बड़ा नहीं है शायद, राइट? और प्रवीण की स्ट्रेटजी कोई जल्दी समझ नहीं पाता है, तो आनी पाछड़ मेजर देखते हैं आज कहाँ कहाँ रॉकेट छोड़ते हैं. यस यस यस, कॉपरेशन सिंदूर का करेक्ट. जो थीम है, इस थीम में हाँ. मेजर के रोल क्या है आज देख पता चल जाएगा. आज तोप छोड़ते हैं कि रॉकेट छोड़ते हैं, देखते हैं. मेजर घर में घुस के मारेंगे, ये पीच पे आके मारेंगे. कम ऑन. ગુડ પ્રેઝન્સ, ગુડ પ્રેઝન્સ. સેન્સેબલ શોટ હતો, એકદમ પરફેક્ટ ઓનલાઈન. ચલો લેટ્સ સ્ટાર્ટ. રોશન થોડું સ્પીડ અપ રાખજો, આપણે હજી 2 મેચ છે. ये नॉट आउट था ना मनीष लास्ट मैच में. नजर हटी दुर्घटना घटी. रोशन આ 4 રન સાથે ટોટલ સ્કોર છે 6. એક બોલમાં 6 રન થયા છે. મનીષ એક્સ્ટ્રા તમને એક્સ્ટ્રા એફર્ટ કરાવશે, એટલે ટ્રાય કરો એક્સ્ટ્રા ન જાય. ગુડ. जयेश तेरा इंटरव्यू होने वाला है बाद में, रुक. ना ना भाई, अच्छी बॉलिंग डाला. नहीं अच्छा अच्छा बॉलिंग, मस्त डाला, मस्त बॉलिंग डाला. यूज वनराज चावड़ा ऑन 9 रन. नो नो नो, कॉल
એકચ્યુઅલી બોલ વોઝ ઓન ક્રીઝ ઓનલી. પ્રવીણભાઈએ થોડી ખાઈ કરી. આપણે કોઈ એગ્રેશન ગ્રાઉન્ડ ઉપર ન બતાડવું જોઈએ. નહીં, બટ ધીસ ઇઝ પ્રોપર કોલ બાય મનીષ કે ઇટ વોઝ નોટ રન. કરેક્ટ. અને આપણે એકચ્યુઅલી અહીંથી રન જોઈ હતો બી શકીએ નહીં છીએ. એકચ્યુઅલી. આપણે અહીંથી જોઈ શકીએ છીએ. રન હતો નહીં એકચ્યુઅલી. બટ પ્રવીણભાઈની સ્ટ્રેટેજી એવું હશે કે લેટ મી સ્ટ્રાઇક ઇટ. એક રન લઈને સ્ટ્રાઇક કરીને મે બી એક વિકેટની નુકસાની પર 9 રન. રિક્સ. હવે રોશો આવ્યા છે બેટિંગ કરવા માટે. સ્કોર થઈ ગયો છે 9 રન, 1 વિકેટની નુકસાની પર. 2 વિકેટ. 2 વિકેટની નુકસાની ઉપર 9 રન થયા છે. એક બોલ બાકી છે બીજી ઓવરનો. પહેલી ઓવરનો એક બોલ બાકી છે. મહેરબાની કરીને પિચનું ધ્યાન રાખે, પિચનું ધ્યાન રાખે પ્લેયર્સ લોકો પિચનું ધ્યાન રાખે. પિચ ઉપર કોઈએ દોડાદોડી કરવી નહીં. કાલ સાંજ સુધી આપણે હજી આ વિકેટ ઉપર રમવાનું છે. રોશન આમ તો ચપળ વિકેટ કીપર છે, પણ થોડો બોલ સ્લો થયો ત્યાં એમણે ચૂકી ગયા અને એનો ફાયદો ઉપાડી લીધો વનરાજ ચાવડાના રોશન અને નિલેશે. એક ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 10. નોટ બેડ, પણ 2 વિકેટ છે એટલે થોડું અત્યારે પૂરી જિમ્મેદારી આ બંને પ્લેયરે ઉપાડવી પડશે. નિલેશભાઈ છે તો હજી કહી નહીં શકાય, કારણ કે લાસ્ટ મેચમાં એમણે 17 બોલમાં 42 રન્સ મારેલા નિલેશભાઈએ. એ જ એના સર પે તાજ ही दिखा रहा है कि वो मैन ऑफ द मैच था. કરેક્ટ. એક સાચે કહું છું, મેન ઓફ ધી મેચ જે આ કેપ પહેરીને રમે છે સામેવાળા ટીમ પર પ્રેશર રહે છે કે આ જ એક મેન ઓફ ધી મેચ હતો, આની વિકેટ સંભાળવી પડશે આપણને. ખરેખર સાચી વાત છે. અને આરપીએલ સારું ગુડ કોન્સેપ્ટ લાવ્યા છે આ વખતે. ઓ ગોડ. વેલ ટ્રાય રોશન, ગુડ એફર્ટ. એક રોશો બેટિંગ કરી રહ્યા છે અને બીજા રોશન વિકેટ કીપિંગ કરી રહ્યા છે. બંને રોશન પોતપોતાની ટીમ માટે કુળનું નામ રોશન કરવા માટે અહીંયા રોશનીમાં ઉભા રહ્યા છે. સુપર. અહીંયા મિડ ઓફમાં આપણને ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી. નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. બોલ ફ્લાઇટેડ કરવાના ચક્કરમાં વધારે ફ્લાઇટ થઈ ગયો. આ તો કેવો કે રોશનભાઈ હતા કે જે બાઉન્ડ્રી રોકેલી હતી, નહીતર વાઇટ +4 5 રન એક્સ્ટ્રા મળી ગયા હોત વનરાજ ચાવડાની ટીમને. ખૂબ સારી વિકેટ કીપિંગ અહીંયા રોશનભાઈ દ્વારા આપણને જોવા મળી રહી છે. સ્કોર થઈ ગયો છે 15 રન થઈ ચૂક્યા છે.
ઓવર ઓવર 2 ઓવર 2 ઓવર 15 રન. હવે જીતવા માટે 12 બોલમાં 42 રનની જરૂર છે અને લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ નિલેશભાઈ સ્ટ્રાઇક ઉપર છે, જેમણે 47 બોલમાં 46 રન માર્યા હતા. 17 બોલમાં 46 રન, 17 બોલમાં 46 રન માર્યા હતા નિલેશભાઈએ. સો ક્રિકેટની અંદર કંઈ ઇમ્પોસિબલ નથી. વાઇડ બોલનો ઈશારો, પ્રશાંતભાઈ સિંગલ ત્રીસરી ઓવર લઈને આવ્યા છે. ખૂબ સારી અહીંયા આપણને મિડ ઓફમાં બાઉન્ડ્રી જોવા મળી नीलेश द्वारा. जब तक नीलेश है क्रीज पे, तब तक पूरी मैच जो है वो वनराज चावड़ा के हाथ में. ઇટ ઇઝ હોપ અને મોટી જિમ્મેદારી છે પૂરા પરિવારની, જે નિલેશભાઈ અત્યારે પોતાના માથે લઈને અત્યારે ક્રીઝ પર છે. નો ડાઉટ પ્રશાંત બી એટલી જ ટ્રાય કરશે અને અહીંયા સક્સેસ થયો. પ્રશાંતભાઈએ, રોશનભાઈએ સારું સ્ટમ્પિંગ કર્યું છે. અહીંયા સારી બોલિંગ આપણને જોવા મળી રહી છે પ્રશાંતભાઈ તરફથી. ટોટલી ગેમ ચેન્જ. હવે આ વન સાઈડ થતી હોય એવું મને લાગી રહ્યું છે દિનેશભાઈ. રાઈટ. કારણ કે અહીંયા આપણે સિંગલ સુપર કિંગ તરફથી ખૂબ સારી ફિલ્ડિંગ આપણને જોવા મળી રહી છે અને બોલિંગમાં એ લોકો એક્સ્ટ્રાસ નથી આપ્યા. એક્સ્ટ્રાસ કેટલું મેટર કરે છે જો. આની આગળની મેચમાં પણ ઘણા બધા એક્સ્ટ્રાસ ગયા અને આ મેચમાં બી વનરાજ ચાવડાની ટીમના બીજી ઓવરમાં એક્સ્ટ્રાસ ગયા અને મેં ઓબ્ઝર્વ કર્યું જેટલે એક્સ્ટ્રાસ જે મેચમાં વધારે પડ્યા છે ને એ બીજી ઓવરમાં પડ્યા છે. રાઈટ. પણ હું અહીંયા જઈશ કેપ્ટન્સી રોશનની. એ નજરોથી પૂરેપૂરું પોતાના પ્લેયર્સને ગાઈડ કરી રહ્યા છે, બોલર્સને બી પોતે ગાઈડ કરી રહ્યા છે. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને જયભાઈ સિંગલ તરફથી. નહીં, સિંગલે સારું કમબેક કર્યું છે અને આ મને એમ લોકોની એફર્ટ્સ, ટીમની એફર્ટ્સ અને કંટ્રોલ બાય ધી રોશન ઇઝ ટુ ગુડ. સુપર. એકદમ એમણે શાંત દિમાગ રાખીને. ના, અહીંયા પ્રશાંતભાઈનું આપણે એમણે છે ને બેટ્સમેનને કન્ફ્યુઝ કરી રહ્યા છે વેરિએશન્સ નાખીને. ક્યારેક સ્લોઅર વન નાખી રહ્યા છે, ક્યારેક લેગ વન નાખી રહ્યા છે, ઓફ સ્ટમ્પ નાખી રહ્યા છે. ખૂબ સારી બોલિંગ જોવા મળી આપણને પ્રશાંતભાઈ તરફથી. 3 ઓવર 23 રન. 3 ઓવર ને 23 રન. હવે 6 બોલમાં જીતવા માટે જોઈએ છે. ઘણા જોઈએ છે. 34. 6 બોલ ને 34 રન જીતવા માટે જોઈએ છે. હવે 6 તો અલાઉડ નથી. એક્સ્ટ્રા આવ્યા નો બોલ એક્સ્ટ્રામાં 5 આપણે જોયું છે. એક ઓવરમાં 36 આવ્યા છે. થઈ શકે છે. ચાન્સીસ હે. મેજર અહીંયા આવ્યા છે ટ્રાન્સફોર્મર લેવા માટે. खूब सारी फील्डिंग जबरदस्त. चलो मेजर को टी शर्ट चेंज करनी पड़ेगी लगता है अभी. और एक है. हाँ, नहीं, इट इज गुड. वाइड बॉल નો ઇશારો અમ્પાયર દ્વારા. નહીં, મેં જોયું કીપર કે હા ખબર છે એને કે 1 રન તો કંઈ બી કર, કેટલું બી એફર્ટ કરે, એના કરતાં કુલ રહ્યો, આરામથી 1 રન જવા દો.
અહીંયા લેફ્ટ સાઈડમાં બેસેલા તમામ મહાનુભાવો મહેમાનોને વિનંતી કરીશ કે પડદો છોડીને બેસે, કાંચા. પડદો છોડીને બેસે. क्योंकि पर्दा जो गिर गया तो बॉल छूट जाएगा. वही भाई एक्चुअली माइक संभालने वालों को माइकल बोलते हैं और माइकल हमेशा प्रेजेंस ऑफ माइंड उनका बहुत शार्प होना चाहिए. व्हाट और- अ सिक्स. अरे हाँ, शायद उसको बोला गया है कि हम लोग को 6 બોલમાં 36 કરવાના છે તો 6 સિક્સ तो मारवा જ પડશે. छाए छाए. मेजर अरे। जो है वो लंबा गोल ही रखता है मेजर. हाँ, वो बोले क्या चौके वोके मारे कि हाँ। 6 मारो 6. જલ્દી કરો આની પછી હજી 5 મેચ રમવાની છે આપણે. 1 કલાકનો સમય નથી હવે આપણી પાસે, અડધી કલાક છે ફક્ત. 5 મેચ રમવાની છે આની પછી હજી આપણે. इट इज 3 ओवर. 3 ओवर છે तो भी नहीं रमाए. मुश्किल है. कल के ऊपर जाएगा कुछ ना कुछ. अगर कल जाएगा तो फिर सुबह में 7 बजे आके खेलना पड़ेगा. नहीं यार, सब बहुत लेट आते हैं. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે ટાઈમ આપ્યો છે, ટાઈમ પર આવી જાઓ. આજે 8:30ની મેચ આપણે 10 વાગે ચાલુ કરી અને આ એનું જ રિઝલ્ટ છે. એક બોલ. हो जाएगा. ये हो गया. Okay, well played. Congratulations, Single Super Kings, for winning this. હવે ગોહિલ Yeah. અને પાવરફુલ પરમારને રિક્વેસ્ટ કરીશ કે જલ્દી મેચ સ્ટાર્ટ કરે. જેટલા અને fast હવે આવશે. આ જે મેચ હશે એ 3 ઓવરની મેચ હશે. 3 ઓવરની મેચ હશે. પાવરફુલ પરમાર અને ગોહિલ લાયન્સ. नहीं, वड़ा पाव इज फटाफट. उसको बोल तीखा कम.